गोविंद माधव स्तोत्र प्रेम थी पाठ करे दामोदर दया गावे सहजेशो संसरे श्री गोवर्धन नाथ की जय। परम कृपाळु परमात्मा नंद नंदन कृष्णनंदन ની કૃપાથી આપણે સૌ ભેગા થયા છે અને એની કૃપાથી જ આવા કર્મો થાય। પ્રથમ ભગવાન ઠાકોરજીની ચરણોની અંદર વંદન કરીએ। હનુમાનજી મહારાજના ચરણોની અંદર વંદન, આપણા વડીલો એવા પિતરોને વંદન સહિત અવિરત 2 દિવસથી આપણી સાથે રહી અને જે ગુણગાનને આભૂષણો પહેરાવે છે એવા સંગીતમાં બેઠેલા દરેક સરસ્વતીના સાધનોને વંદન, તે લોકોને વંદન। કહેવાય છે કે કથાકારનો જીવ માયક હોય છે। કાલે કેમ ઘડીક લાઈટ ગઈ તો એવું અમને એવા પૂરું પાડે એવા બિરાજમાન છે, એને પણ વંદન। અહીં ઉપસ્થિત અમારા ઋષિકુમારો બ્રાહ્મણો જે પૃથ્વીના વંદનીય છે, પૂજનીય છે અને અવિરત આવું કામ કરનાર એવા બ્રાહ્મણોના ચરણોની અંદર વંદન, બિરાજિત સ્થાપિત દેવતાઓની અંદર વંદન। મેં એવું સાંભળ્યું છે કે જો આપણે વંદન કરીએ ને તો આપણા દરેક પાપ બળી જાય છે। અને હે સાહેબ, વંદન અને ચંદન તો મારા ઠાકોરને નવાજવાનું નજરાણું છે, બહુ ગમે છે મારા ઠાકોરને વંદન અને ચંદન। झुकता वही है जिसमें जान होती है, झुकता वही है जिसमें जान होती है, अक्कड़ तो मुर्दों की पहचान होती है। मेरे भाई बहन क्या सुधी આપણે ઝુકતા રહીશું, નમતા રહીશું, જ્યાં સુધી શરીરની અંદર શ્વાસ છે, જીવ છે, ત્યાં સુધી આપણે ઝુકતા રહીશું। બાકી આ શરીરમાંથી જ્યારે આત્મારામ જતા રહેશે પછી તમારે ગમે એટલું વળવું હશે પણ નહીં વળાય। ભગવાનને વંદન કરવા હશે, વડીલોની વંદન કરવા હશે તો નહીં કરી શકે, ભાંગી જશે પણ વંદન નહીં થાય। એટલે જ હું કથાની અંદર, કર્મકાંડની અંદર કોઈના ઘરે ગયા હોય તો અમે કહેતા હોય કે તમારા છોકરાઓને કાંઈ નહીં તો વંદન કરતા શીખવાડો। જો કોઈ એવા પરમાત્મા સદગુરુનો હાથ એના માથા ઉપર પડી જશે ને તેનું કલ્યાણ થઈ જશે। કાલની કથાની અંદર આપણે જોયું ધ્રુવજી જંગલની અંદર જાય છે ભગવાનની પ્રાપ્તિ કરવાને માટે। જોજો, મેં કાલે કીધું હતું કે ભાગવત છે એ આપણને જીવતા અને મરતા બંને શીખવાડે છે। તમે કથા પહેલેથી સાંભળો ને અંત સુધી, આમાં કોઈ બાકી જ નથી રહેતું। એમ કોઈની કથામાં બાકી નથી રહેતી। બાળક કેવો હોવો જોઈએ તો કે ધ્રુવ અને પ્રહલાદ જેવો હોવો જોઈએ, માતા કેવી હોવી જોઈએ, સુનીતિ જેવી હોવી જોઈએ। અગર સુનીતિ ન કહી શકે કે ભાઈ ધણી મારા, તારે એકલાનો થોડો છે, ધણી તો મારોય છે। પ્રિયવ્રતને 2 પત્ની હતા, કહી શકે ને, આજની બાઈ હોય તો કહી શકે, કેમ મારા દીકરાનો અધિકાર નહીં એના બાપના ખોળામાં બેસવાનો, પણ નહીં। સુનીતિ એક માને અહીંયા શિખામણ આપે છે કે માં કેવી હોવી જોઈએ। કળી કાળની અંદર આપણે આવા વચનો સાંભળી આવી રીતનું બાળકની અંદર ઝેર દેરાણી જેઠાણી ભેગા રહેતા હોય ને
તો એકબીજાના છોકરાને કાંઈ ન કહેવાય. કેમ તમારા બાપાનો એકનો છે, અમારા બાપાનો નથી, આમ ઝઘડે. પણ એમ ન કરશો. નાનું બાળક છે, અત્યારથી તમે જેમ વાળશો એમ વળશે. અત્યારે તમે ઝઘડશો તો એના મનની અંદર શત્રુતા થશે. પણ સુનીતિ જેવા નામ એવા ગુણ છે. નીતિ સારી હોય એના ઘરે જ પ્રહલાદ જેવા થાય. નીતિ સારી હોવી જોઈએ ને. સમજી કે મારું બાળક નાનું છે, અત્યારથી અંદરો અંદર વેર ન બંધાય. અને ધ્રુવજીને કહે છે હા તારી ઓરમાં એ કીધું એ સાચું છે, ભગવાનને તું મળીને ગોતી આવે તો જ ખોળામાં બેહાડે. અને કહે છે ધ્રુવજી જ્યારે જાય છે ને ત્યારે વચ્ચે નારદજી મળ્યા છે, અને નારદજીને વંદન કર્યા, અને વંદન કરવાથી નારદને ગમ્યા. નારદને ગમ્યા એટલે નારદ એને મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવ. એટલે જ હું કહું વંદન કરતા રહ્યો, કાંઈ ન કરો તો શું, પણ વંદન કરો. સવારમાં ઊભા થઈ આગળ કથા આવશે. પ્રહલાદજીએ જીવનને સુધારવાના 7 માર્ગો આપ્યા છે. ઊભા થઈ પથારીમાં ભગવાનનું સ્મરણ કરો. ઊભા થયા પછી સ્નાન આદિ કરી ભગવાનની પૂજા કરો. પૂજા કર્યા પછી ભગવાનની ચરણ વંદના કરો. પછી ભગવાનની સ્તુતિ કરો. અને વ્યવહારિક કામની અંદર ભગવાનનું નામ લેતા રહ્યો. અને સ્તુતિ વખતે ભગવાનની કથા વાર્તાઓ યાદ કરીને સુવો. જે માણસ આ રીતનું પોતાનું જીવન જીવશે એ જિંદગીમાં કદી દુઃખી નહીં થાય. તો કહેવાનો મતલબ એ છે કે આમાં કઈ કથા નથી. અને કળીકાળની અંદર તો આની ખૂબ જરૂર છે. કેમ કે કળીકાળની અંદર માણસથી 51માં વનમાં નહીં જઈ શકાય મારા વાલા. કેમ કે મોહમાયા નહીં મૂકી શકાય. એ તો પેલો સમય હતો એવો હતો, 51 થતા એટલે જંગલમાં જતા રહ્યા. અત્યારનો માણસ કોઈ નહીં જઈ શકે. કોને આમાં આપણે કોક ને કે ભાઈ 51 થયા છે, હવે તમે જંગલમાં જાઓ. મેરી ભાઈ બહેન આપ જંગલ में ન જાઓ, પણ જો આવા ભાગવતનો આશ્રય લ્યો ને તો પણ આપણું કલ્યાણ થઈ જશે. બાપ કેવો હોય, પત્ની કેવી હોય, સીતાજીનું દ્રષ્ટાંત આવશે. પુત્ર કેવો હોય, ગુરુ કેવો હોય. અરે હું તો ત્યાં સુધી કહું પશુમાં પશુ કેવો હોય તો ગજેન્દ્રની કથા પણ આમાં આપી દીધી કે મૂંડ પશુ પણ કેવા હોવા જોઈએ. શું નથી આ કથાની અંદર? જગતમાં બધું છે પણ શાંતિ નથી. બાયું છે, છોકરા છે, ગાડીઓ છે, બંગલા છે, એક જ વસ્તુ નથી. શું નથી? હું તમને એમ કહેવા માંગુ છું કે આપણા પૂર્વજો ગઢિયા પાસે કાંઈ હતું? આમાં તમને તો ખબર હશે, કાંઈ હતું આપણા ગઢિયા પાસે? શેમાં રહેતા? થાપેલી ગાયરમાં રહેતા કે ન રહેતા? તો કેવી શાંતિ હતી. અરે ભલામણ અત્યારે તમારા ઘરે 4 વ્હીલું છે, મોબાઈલ છે, સારા બંગલા છે, છતાં શાંતિ કેમ નથી? ઘરે બેઠા બેઠા કોઈ દી મનથી વિચાર્યું કે આનું કારણ શું? આપણે ધર્મ ચૂક્યા છીએ અને આપણા ગઢિયા છે ધર્મને સાથે લઈને ચાલતા. સવારમાં કઈ રીતે ઊભું થવું, વેલા જાગવું, સ્નાન કરવું, તુલસી ક્યારે દીવો કરવો, ઉમરા પૂજન કરવું, પેલી ગાય રોટલી ગાયને આપવી, બીજી કૂતરાને આપવી, કીડિયારું પૂરવું, દેવ મંદિરે જાવું, બ્રાહ્મણને આપવું દયા પ્રભુની કરી. આપણે આમાંથી કાંઈ કોઈ કરી શકીએ? અરે વેલા ઊભું પણ નથી થવાતું તો આ તો ક્યાંથી થવાનું? અત્યારે અનિષ્ટ તત્વો બતાવીને એનું કારણ જ આવ. હાહુ ને વહુને મેળ નથી આવતો એનું કારણ જ આવ. પણ સાચી શાંતિ લાવવી હોય તો આવા ગ્રંથનો આશ્રય લેવો જોશે. ભાગવત કથા વિશાળ છે. કથા એ કથા અને બાકી બધી વ્યથા. જે સંસાર રસમાંથી ઉપાડીને ભગવાનના રસની અંદર લાવે એનું નામ કથા. મંડપ બહાર જશો એટલે હળી પાછી માયા વળગશે. એ બધું ઘરનો યાદ આવવા મળશે. જેવા કથા મંડપની અંદર આવશો એટલે પાછો ભગવાનનો આશ્રય થશે.
ભવસાગરને ભાવસાગરમાં પ્રગટાવે તેનું નામ કથા. અહીંયા બે પાડોશી વિરુદ્ધમાં વિરુદ્ધ છે, દુશ્મની છે ને તો અહીંયા પાસે આવશે એટલે શાંતિ થઈ જશે. અમને ભગવાને ધર્મ ને કર્મ સોંપ્યા છે. ભગવાને જ્યારે પોતાના મુખમાંથી બ્રાહ્મણોની ઉત્પત્તિ કરી એટલે સર્વમાં મુખ પહેલું હોય છે. મુખ નમી ગયું હોય ને એની ઉન્નતિ ન થાય. જ્યારે જ્યારે ધર્મની અંદર આ સંસારની અંદર બ્રાહ્મણની હાનિ થશે, સંસારનું મુખ હોય તો બ્રાહ્મણ છે, અને મુખ જ્યારે નીચું પડી જાય ને ત્યારે પૃથ્વીને ઝૂકવું જ પડે. એમ બ્રાહ્મણ જ્યારે અનિષ્ટ તત્વોથી, આ લોકોથી, ભયથી ટોણા સાંભળીને કંટાળીને ભગવાનને જ્યારે પ્રાર્થના કરશે ને ત્યારે માનજો કે ઘોર કળિયુગ આવ્યો છે. હું ઘણાને કહું છું, અમે શું ગુનો કર્યો છે? હું તો ભગવાનને કહું, અમે શું ગુનો કર્યો? તમે તો અમને કર્મ સોંપ્યું કે હે ભૂદેવો, તમારે વિદ્યા ભણવીને ભણાવવી, દાન લેવું ને દેવું, યજ્ઞ કરવા ને કરાવવા. પણ જો હમણાં ન હોય એવા મીડિયા વાંચો, કોને ખબર બ્રાહ્મણો વાંચે જ પડી ગયા. ન હોય એવા કાંઈ ધંધો ન હોય ને પછી ભાઈ પકડે, એલા ભાઈ અમે કાંઈ ખરાબ કામ કરીએ? અમે તો માણસોને સાચા રસ્તે લઈ જઈએ. અમે કોઈને એવા વિચાર નથી આપતા કે એના ઘરથી અમે એના વિખોટા પડાવી, ભાઈ ભાઈને બધાડી. અરે તો અમે તો ભાઈઓને મળાવીએ છીએ, હાહુ વહુને પાછા ભેગા કરીએ, એવું કામ કરીએ. હું એ લોકોને એ પૂછું છું કે તમે જરાક ભગવાનની તો દયા, ભગવાનનો તો ડર રાખો. તમે થોડુંક વાંચો, શાસ્ત્ર શું છે, પુરાણ શું છે. અને એમ કહે છે કે ગોર બાપાને લગ્નમાં ગાય ન આપવી. અરે મૂર્ખ, હું એ કહું છું ગાય ગોર બાપાને નથી અપાતી, દીકરીને કન્યાદાનમાં ગાય અપાય છે. એ માણસને એ પણ નથી ખબર કે ગાય કોને અપાય, અને વ્યાસપીઠ ઉપર બેસીને એવી કથાઓ કરે. કારણ મેવ આપણું જ છે, કેમ કે અધિકાર આપણે બીજાને સોંપ્યો છે. અધિકાર જેનો છે એને જ કરવો પડે. ભાગવતની વ્યાસપીઠ ઉપર બ્રાહ્મણને મૂકી અને બીજાને બેસાડીએ તો એના જેવા સંસ્કાર છે, એવા જ વિચારશો તમને પીરસવાનો છે. એવા માણસોને એક પણ નથી ખબર કે ગાય ખરેખર બ્રાહ્મણો નથી દેવાતી, પણ દીકરીને દેવાય. હમણાં હાલ્યું મીડિયામાં કે દીકરીને ચાંદીની ગાય ન દેતા, એ બ્રાહ્મણો લઈ જાય છે, એને તોડી નાખે, ફોડી નાખે, ફોનીમાં વેચી દે છે, પછી એના પૈસા લઈને વાપરે છે. અરે ભાઈ, તું જરાક લગ્નમાં ગયો કે નહીં, હું એ કહું છું. ઠીક છે, પણ બને ત્યાં સુધી બ્રાહ્મણોના મુખમાંથી, કોઈ સંતના સારા એવા વક્તાના મુખમાંથી અવિરત ભગવાનની કથાનું રસપાન કરજો. વ્યથાને જ્યારે તમારે દૂર કરવી હોય ત્યારે સત્સંગનો આશ્રય લેજો. આ કોઈ ગ્રંથ નથી કે ડીજે લઈને લાવીને પછી આપણે બેસાડીએ. પણ સાક્ષાત પરમાત્મા પરમેશ્વર છે. વેદો ઉપનિષદો સારાંશ જાતા ભાગવતી કથા. વ્યાસજીને વિચાર થયો કળયુગની અંદર વેદનો અધિકાર બ્રાહ્મણ જ બનવાનો છે, અને જો બ્રાહ્મણો જ આની કથાની ઓલું કરશે તો પબ્લિકને કેમ પીરસી શકશે? વેદ અને શાસ્ત્રનો બધાનો સારાંશ લઈ અને એક ગ્રંથ રચ્યું એ ભાગવત છે. વેદને ભણવા આગ્રહ છે, તમારાથી મારાથી ન સમજાય, શાસ્ત્ર ન સમજાય. વેદવ્યાસ જ્યારે બેઠા હતા, ચાર વેદોના રચનાર આજે દુઃખી છે, વ્યસ્ત વ્યગ્ર સ્થિતે બેઠા છે. નારદજીને થયું એવું કે આ 4 વેદનો રચિતા જે ચિંતાતુર કેમ? નારદજી ગયા છે ત્યાં, કહ્યું છે હે વેદવ્યાસ, તમે તો ભગવાનનો અવતાર છો. વેદવ્યાસ સાક્ષાત ભગવાન છે, અને તમે 4 વેદના રચયિતા, આજે તમે જો આવી ચિંતામાં. ત્યારે વેદવ્યાસ કહે મેં 18 પુરાણ રીસા, 6 શાસ્ત્ર રીસા, પણ મને શાંતિ નથી મળતી. ત્યારે નારદજી એને સમજાવ્યું છે કે અત્યાર સુધી તમે જે કાંઈ રચ્યું ને એ ભગવાનને વિકરાળ બતાવીને રચ્યું છે. ભગવાનને નહીં ઓળખી શકે.
ખરેખર ન ઓળખે. આપણે એમ કે ભગવાનને હજાર હાથ છે, ભગવાનનું મસ્તક તો ઠેઠ આકાશે આંબી જાય, પતાળમાં એના પગ જાય, બીક લાગે ને. મોટો માણસ આવ્યો હોય તો ન ઓળખીએ કે. અહીંયા અમારી જગ્યાએ મોટા કથાકાર હોય ને તો આખું ખચાખચ ભરાઈ જાય, અને આવવાના હોય ને ત્યાં તો ડેલી આવી જાય, કેમ કે મોટો માણસ ભાઈ એની કથા સાંભળે, એ કથામાં વાંચવાના, એ જ અમે વાંચવાના. વેદ વ્યાસ કહે છે તમે ભગવાનને વિકરાળ ન બનાવો, મોટો નો છે પણ ભગવાનને તમે નાનો બનાવીને પ્રેમરૂપી કથા પીરશો તો ભક્તોના મનની અંદર જશે. અને ત્યારે કહેવાય છે કે વેદ વ્યાસજીએ બધાનો સાર લઈ અને ભાગવત રચ્યું છે, પ્રેમરૂપી ગ્રંથ રચ્યું છે, ભગવાનના પ્રેમની વાત કહી છે. ભગવતા પ્રોક્તમ ભાગવતમ, ભગવાને પોતાના મુખેથી કહ્યું. કહેનારો અને કહેવાયું બે અલગ નથી. ભગવાન નારાયણે પોતે કહ્યું, એટલે ભગવાને કહ્યું અને કહેવાયું આ બે એક જ છે. ભગવાને બ્રહ્માને આપ્યું, બ્રહ્માએ નારદજીને આપ્યું, નારદજીએ વેદ વ્યાસજીને આપ્યું, અને વેદ વ્યાસજી એનો સાર કરી અને સુખદેવજીને આપ્યું, અને સુખદેવજી દ્વારા આજે તમે ને હું બધા જ સાંભળીએ છીએ. જેટલું ગંગાનું મહત્વ છે એટલું જ આ કથા ગંગાનું મહત્વ છે. અને વારંવાર વક્તાઓ કહે છે કે કથા ગંગા, કથા ગંગા. તો એવું શું છે? પેલી ગંગામાં સ્નાન કરવું હોય, સમય સંપત્તિને સ્વાસ્થ્ય લઈને ત્યાં જવું પડે. આપણી પાસે સમય હોય તો જવાય ને ત્યાં. અમારે દિવાળીનું વેકેશન હોય, ટિકિટ મળે ન મળે, એમાં જાવું તો ઘણું, પણ શ્વાસ ચડતો હોય કેમ જવું? હાલી ન એકાતું હોય તો પણ કેમ જવું? એ ગંગામાં તમારે સ્નાન કરવું હોય તો સમય જોશે, પૈસા પણ જોશે. પૈસા વિના કઈ નથી થવાનું, અને ત્યાં જવું જોશે. આ કથા કેવી સારી, બોલો. આપણા આંગણા સુધી આવે, અરે આંગણા સુધી તો આવે, પણ આપણા ટાઈમે આવે. તમે એમ કે દાદા વક્તા શ્રી આજે કાલે અમે છે ને 9 વાગે આવી જશું, તમે તારે બરોબર 9 વાગે તમે શરૂ કરી દેજો. ભાગવતજી કે હું તૈયાર છું. પેલી ગંગા બ્રહ્માજીના કમંડળમાંથી નીકળી છે, નારાયણના ચરણ ધોઈ અને શિવની જટામાંથી પૃથ્વી માથે આવી છે. તો આ ગંગા ભગવાન નારાયણના મુખમાંથી નીકળી છે. કોને કહી? બ્રહ્માજીને કહી છે. બ્રહ્માજીએ આદિ નારાયણ, નારદ, વ્યાસજીને અને પછી સુખદેવ, અને સુખદેવજી આનું ગાયન કર્યું છે. બ્રહ્મા, નારાયણ અને સુખદેવજી છે સાક્ષાત શિવ અવતાર છે, શિવનો અવતાર છે. પેલી ગંગા પણ 3 દેવને પરસીને આવે છે, આ ગંગા પણ 3 દેવને પરસીને આવે છે. આ ગંગામાં આવો તો તમારું મન ધોઈ શકાય છે, પેલી ગંગામાં જાઓ તો તમારું તન ધોઈ શકાય છે. તમે એનું હરિદ્વાર જઈએ ત્યારે આપણે 3 દેવની ઝાંખી કરીએ છીએ. પેલા વેલા શું કરીએ તો કે પગ બોળીએ. બ્રહ્માજી ક્યાંથી આવ્યા? ગંગાજી ક્યાંથી આવ્યા? ભગવાનના પગમાંથી આવ્યા. પછી શું કરીએ તો કે ગંગામાં જઈ અને ડૂબકી મારીએ. તો બીજા ગંગાજી ક્યાંથી આવ્યા? ભગવાન નારાયણના, ભગવાન શિવની જટામાંથી આવ્યા. અને પછી શું કરીએ? છેલ્લે આપણે સ્નાન આદિ કરી લઈએ, પછી શું કરીએ? લોટી ભરીએ. તો ગંગાજી ક્યાંથી આવ્યા? બ્રહ્માના કમંડળમાંથી. पहली गंगा छे ये शरीर का स्नान करती है, मेरी भागवत गंगा आपका आत्मा शुद्ध करे. आ भीतरનું સ્નાન છે. આને કાન દ્વારા સાંભળવાનું છે
અંદર ઉતારવાનું છે અને મનને ધોવાનું છે. કેમ કે સાબુથી શરીર તો સારું થઈ જશે અને લોકો વાહ પણ કરશે, પણ મનને કોણ જોશે? મનને જોનારો એક પરમાત્મા જ છે. તમારું મન પરમાત્મા જોશે, બાકી બાહ્ય તો તમારા સાંસારિક જોશે. એટલે જ કીધું છે, આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગાનાવો. આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગાનાવો. મનના તે મિલને ધોવા તમે આવો. મનના તે મેલને ધોવા તમે આવો. અમે કહીએ છીએ તમે પધારો, આવો. આજે આપણા મનનું આપણે શુદ્ધ કરી. રામ નિરીત અંતરે માં ઉતારો. રામરીત અંતરમાં ઉતારો. કૃષ્ણ નિરીત અંતરે માં ઉતારો. કૃષ્ણ નિરીત અંતરમાં ઉતારો. બસ અહીંયા આવીને કઈ કરવાનું નથી, બેસવાનું. અમે જે કઈ કહીએ સાંભળવાનું. રામની રીતિ અંતરમાં ઉતારવા. રામે શું કર્યું અને કૃષ્ણની પ્રીતિ, કૃષ્ણની જેવી જેવી પ્રીત કરી, આ ઉતારીને હું છોડવાનું છે અહીંથી. દુર્ગુણ છોડો ત્યાગો ખોટા વિચારો. દુર્ગુણ છોડો ત્યાગો. ખોટા વિચારો. આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગાનાવો. આવો ભાઈઓ આવો હરિ બોલ. બહેનો કથા ગંગાનાવો. વૈષ્ણવ થવા માટે લેવા જે બોલાવો. વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો. મારો પરમાત્મા કહે છે આવો, હું તમને વૈષ્ણવ બનાવું. અને ખરેખર લાવો છે, બની લેજો. પછી સમયનું કાંઈ નક્કી નહીં. સીતાના સ્વામીનું સમરણ કરતા. સીતાના સ્વામી હરિ બોલ. સમરણ કરતા. રાધાન સ્વામીનું સમરણ કરતા. રાધાના સ્વામીનું સમરણ કરતા. ત્રિવિધિના સહુ તાપ જ ટળતા. ત્રિવિધિના સહુ આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગાનાવો. આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગાનાવા. મનના તે મિલને ધોવાને
કાંઈ નહીં કરવાનું છે. બેઠા બેઠા સીતારામ સીતારામ, રાધે શ્યામ રાધે શ્યામ. માત્ર એટલું કરવાથી ત્રિવિધના તાપ ટળશે. આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક. જગતની અંદર 3 પ્રકારના જ તાપ છે. જે નથી એનાથી દુઃખ છે, જે છે એનાથી દુઃખ છે, અને જે છે એ રહી શકે ને એનાથી દુઃખ છે. છોકરો નથી, માણસ દુઃખી છે. હવે એક ભાઈના ઘરે છોકરો છે, પણ નરાધમ છે, કંટાળે, આની કરતા આમણો હારો હતો. નથી એનાથી દુઃખી, છે એનાથી દુઃખી. અને એક ભાઈની ઘરે એકનો એક જ છોકરો છે, ક્યાંય રમવા ન જવા દે, બધા ધ્યાન જ રાખ્યા કરે. કાંઈક થઈ જાય તો હું છોકરા વગરનો થઈ જાય, હું છોકરા વગરનો થઈ જાય. બસ આ જ દુઃખ છે, બીજા કોઈ દુઃખ નથી. જગની સુધારવાનો અશક્ય ધારો, જગને આ કથા જગતને સુધારવાની નથી, આપણી જાતને સુધારવાની છે. એટલે કે જાત સુધરશે તો આપોઆપ જગ સુધરી જ જવાનું છે. બાકી જાત નહીં સુધરે તો જગ પણ નહીં સુધરે. વિશાળ આ વિશ્વમાં જળ સંગે ગારો, વિશાળ ભલામણ આપણે શું સુધારવાના? રામ જેવા રામ આવીને વૈયા ગયા તો દુનિયા ત્યાંની ત્યાં. કૃષ્ણ જેવા કૃષ્ણ વૈયા ગયા તોય દુનિયા ત્યાંની. રામકૃષ્ણ પરમહંસ આવ્યા તોય પણ દુનિયા ત્યાંની ત્યાં. એ नामुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे, ये नामुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे, इसलिए हे दिल तो ये बेकार बस्ती छोड़ दे. જગનું જે થવું છે આપણે જાતને સુધારી લો. કારણ કે આ વિશ્વમાં જળ છે, વરસાદ પડે એટલે ગારો થવાનો જ છે, અને ગારો થાય ને ત્યાં કાદો કીચડ તો રહેવાના જ છે. આપણે ખાલી સાઈડમાંથી વયું જવાનું, આપણા કપડાં ન બગડે. એટલે જગમાં રહેવાનું, પણ આપણે ન બગડવા જોઈએ, ચેતી ચેતીને હાલવાનું. વાત ઠીક લાગે તો અંતરેમાં ઉતારો, વાત ઠીક લાગે તો અંતરમાં ઉતારો. અમને સારું લાગે તો જ આમાંથી ઉતારવાનું, કોઈ બળજબરી નથી કે ભાઈ આપણે ઋષિકુમારોએ આ કથા કરી છે ને આપણે જાવું પડે. અમને તો અમારી જાતને સુધારવામાં આવ્યા ને તમે 5 માણસો અને મનની અંદર થાય. બાકી અમારી કરતા તો કેટલા મોટા મોટા કથા કરો વહી ગયા, દુનિયા ત્યાંની ત્યાં જ છે. આવો ભાઈઓ આવો બહેનો, કથા ગંગાનાવો. આવો ભાઈઓ આવો બહેનો, કથા ગંગાનાવો. વૈષ્ણવ થવા માટે લેવા જેવું લાવો, લેવા જેવું લાવો, લેવા જેવું